હળવદના ગોલાસણ ગામે છેલ્લા 5 વર્ષથી ધમધમી રહ્યા છે દેશી દારૂના હાટડા। દારૂડિયાઓથી ત્રસ્ત પ્રજાજનો ગયા હળવદ પીઆઈના શરણે। સવારે ગ્રામજનોની અરજી પીઆઈએ સ્વીકારી લીધી, પરંતુ સાંજ થતાં હાટડા ફરી શરૂ। પીઆઈની રહેમદિલીથી કોઈપણ બીક વગર ખુલ્લેઆમ વેચાય છે દેશી દારૂ। પીઆઈની મીઠી નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બંધ થશે કે નહીં તે મોટો સવાલ। ગોલાસણમાં દેશી દારૂના અડ્ડાથી ગ્રામજનો ત્રાહિમામ। ગઈકાલે સવારે ગ્રામજનોની અરજી સ્વીકારી લીધી, સાંજ થતાં જેસે થે। હળવદ પીઆઈ કોઈ એક્શન લે તેવી ગ્રામજનોને આશા, પરંતુ પોલીસ તો હપ્તા વસૂલીમાં જ વ્યસ્ત। ક્યાંથી લાવ્યા હો? તમારું નામ? વિનોદભાઈ। હા, વિનોદ હેમુ। હા, ગામ ગોલાસણ, હા। રાધપરા। દારૂ બંધ કરાવવા તો અમે આવ્યા છીએ સાહેબ। બહુ નાની નાની બયું વિધવા થઈ ગયું છે, તો અમારી આલરી અરજી સાંભળો તો સારું। અમે તો બહુ વિધવા બયું થઈ ગયું છે ને 1000 લીટર ગામમાં દારૂ વેચાય છે અમારા ગામમાં રોજ રોજ જાન। એક આ બંધ કરાવો, તમારો આભાર માયની સાહેબ। નાની નાની બયું દીકરા વાળી એટલે મારી માંગ છે। નામ છે ગૌતર ગોપાલભાઈ દેવાભાઈ। અમે લોકો દારૂના અડ્ડા બંધ કરવા માટેની અરજી દેવા આવ્યા હતા અને પીએસઆઈ સાહેબે અરજી સ્વીકારી છે અમારી। અને અમારી બધાની માંગ એક જ છે કે ગામમાં દારૂ બંધ કરવામાં આવે। અને દારૂ પીવાથી કેટલાય ઘર પાયમાલ થઈ ગયા છે અને કેટલાય ઘરના બે હાલ થઈ જશે। એટલે અમે સાહેબને અરજી આપી, અમારી અરજી સાહેબે સ્વીકારી, એ બદલ સાહેબનો આભાર। પીએસઆઈ સાહેબે અમારી અરજી સ્વીકારી। પીઆઈ સાહેબ